હાય ગાઈઝ, આજે છે ને આપણે એક જગ્યાએ ઓર્ડરમાં આવ્યા છીએ ને નાનું ક્લાયન્ટ છે ને એની પાસેથી આપણે રિવ્યુ લેવી, કેમ કે એ લોકો આવ્યા છે બહારથી ને એમને ખબર પણ નહોતી કે આજે છે ને આપણે એમને રેડી કરવાના છે અને મને પણ નહોતી ખબર કે એમને કરવાના છે. તો એ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરે છે. તો ચાલો પહેલા એમની પાસેથી રિવ્યુ લઈ લઈએ આપણે. હાય, કેમ છો? તો ચાલો અમારા વ્યુઅર્સને તમે થોડોક રિવ્યુ આપી દો કે તમને અમારું વર્ક કેવું લાગ્યું ને. અમે અમદાવાદ થી આવ્યા છીએ. અમને ખબર નહોતી કે અમે તમારી પાસે તૈયાર થવાના છીએ. અમે અમારી આ બેબી છે ને એ તમારી બ્લોગ જોવે છે બધા. બરાબર. તો ખ્યાલ પણ નહોતો કે અમે તમારી પાસે રેડી થશું. એટલે બહુ સારું કર્યું છે, બધા રેડી કર્યા છે બધાને. થેન્ક યુ. મેકઅપ પણ બહુ સારું કર્યું છે. હેરસ્ટાઈલ પણ સારી કરી છે. તમે લોકો પણ એમને ઓર્ડર દઈ શકો છો, એમની પાસે આવી શકો છો તૈયાર થવા. એ બધાને બહુ મસ્ત તૈયાર કરે છે. અમને પણ જો બહુ મસ્ત તૈયાર કર્યા છે. વાવ. હેરસ્ટાઈલ જો આમની હેરસ્ટાઈલ બી બહુ મસ્ત લીધી છે આપણે. અને પ્લસ કે એ લોકોને કેવું હતું કે જ્યારની મને જોઈતી ને અહીંયા ત્યારને એને એમ થતું હતું કે આ દીદીને અમે કંઈક જોયા છે. તો ફાઇનલી પછી એને ખબર પડી ગઈ કે આપણે ઈ જ છે એમ. કેવું લાગ્યું તમને મળી? તો કસ્ટમરને જેટલું ફાઇન લાગ્યું ને એટલું જ મને જોરદાર લાગ્યું, કેમ કે પહેલી વાર મને એવા સબસ્ક્રાઈબર મળ્યા છે કે જે મને મળ્યા છે અને એણે મને એમ કીધું હું તમારી રીલ્સ જોઉં છું. ફાઇનલી લોકોને એવી ખબર નહોતી કે આપણે આજે એમનું મેકઓવર કરવાના છીએ. તો એમનું મસ્ત મજાનું મેકઓવર કરી દીધું છે. તો કસ્ટમર પણ હેપી છે ને આપણે પણ હેપી છે. તો એમની ચેનલને ફોલો કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ ને શેર કરજો. ઓકે, તો ચાલો બાય. તો નેક્સ્ટ ટાઈમ આપણે જરૂરથી મળશું. ઓકે.